કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય માં સરસ્વતી. અને આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા ધોરણ 10 ના પહેલા પાઠમાં, વિજ્ઞાનના પહેલા પાઠમાં ભાગ 9 માં. અત્યાર સુધી 1 થી 8 ભાગ મુકાઈ ગયા છે, તમે જોઈ લેજો. સમય થોડોક વધારે લાગે છે, પણ જેમ જેમ મને સમય મળે તેમ તેમ હું વિડીયો બનાવીને અપલોડ કરીને તમને સમજાવતો જઈશ. તમે બધા રિવાઇઝ કરતા જજો, જોતા જજો, અને વિડીયો બધાને મોકલી દેજો. તમારા સ્કૂલમાં, શાળામાં, ટ્યુશનમાં જે પણ વિદ્યાર્થીઓ ભણતા હોય તમારી જોડે બધાને આ વિડીયોની લિંક મોકલી દેજો, કારણ કે બધાને સારું એવું એજ્યુકેશન આપણે આપવાનું છે. હવે આપણે અત્યાર સુધી આ જે પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, તો આપણે ખાલી સંયોગીકરણની પ્રક્રિયા જ ભણ્યા છીએ. તો હવે આજે આપણે આજના આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટિંગ કરીએ વિઘટનની પ્રક્રિયાથી. તો આપણે લગભગ આયા પ્રશ્ન નંબર 16, એ મને ખ્યાલ નથી કેટલો આયા, તો આપણે લગભગ પ્રશ્ન નંબર 17 આપણે લખીએ. વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. બરાબર છે? વિઘટનની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. વિઘટન ટુકડા થઈ જવા, વિભાગ, ડિવિઝન, ડિવાઇડેશન, ભાગ પાડો અને રાજ કરો, એના જેવું નહીં, સમાજમાં નહીં ઘૂસી જવાનું. આ આપણે વિઘટન થવાનું છે, મતલબ એક પદાર્થમાંથી બે પદાર્થ બનવાનું છે. સંયોગીકરણની પ્રક્રિયાથી એમાં શું હતું, બે પદાર્થ ભેગા થાય તો એક પદાર્થ બનતો હતો. આ પ્રક્રિયા એનાથી ઉલટી છે. આ પ્રક્રિયા કેવી છે? એમાંથી ઉલટી છે. એક પદાર્થમાંથી બે પદાર્થ છૂટા પડશે, એટલે કે બનશે. તો આપણે એની વ્યાખ્યા લખીએ કઈ. છૂટાછેડા યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? છૂટાછેડા. બહુ ભળતું ન હોય તો શું થઈ જાય? અલગ અલગ. કે નહીં ફાવે તો ઉપડો. છૂટાછેડા. તો વિઘટનની પ્રક્રિયામાં શું થાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયક ને ગરમ કરતા તેમાંથી બે કે તેથી વધુ નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહે છે. શું લખ્યું આપણે? કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક હોય અને એને ગરમ કરતા એમાંથી બે નિપજ બનતી હોય, બે અથવા બે થી વધારે, તો તેવી પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહે છે. ઓકે, તો આપણે હવે જોઈએ એક્ઝામ્પલ. અચ્છા, હજી એક પોઈન્ટ, આ જે વિઘટનની પ્રક્રિયા છે એમાં શું આપવું પડશે? ગરમી. મતલબ તમે ગરમ કરશો એ પદાર્થને તો જ છૂટો પડશે, મતલબ એને ગરમી મળવી જોઈએ કોઈ પણ સ્વરૂપે. તો આ પ્રક્રિયા ઉષ્મા એટલે કે ગરમી દ્વારા જ શક્ય બને છે. એટલે આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહે છે. તો વિઘટનની પ્રક્રિયાનું બીજું નામ યાદ રાખજો, ઉષ્મીય વિઘટન પણ કહે છે. ઓકે, હવે આપણે જોઈએ આના એક્ઝામ્પલ બહુ યાદ રાખજો. વિઘટનની પ્રક્રિયાના ઉદાહરણ ઘણા બધા છે. તો આપણે જોઈએ એક્ઝામ્પલ ફર્સ્ટ. CaCO3 એને તમે ગરમ કરો એટલે આપણે એને આવી રીતે ડેલ્ટા સ્વરૂપે દર્શાવીએ. એને ગરમ કરો તો શું મળે? CO પ્લસ CO2 વાયુ મુક્ત થાય. કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ. આવું છે કેલ્શિયમ કાર્બોનેટ. આ છે કેલ્શિયમ ઓક્સાઇડ. આ તો ખબર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આ પ્રક્રિયાથી શું આપણને ખબર પડે છે? CaCO3 છે કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપનો, એને તમે ગરમ કરો તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડે
અને CO2 વાયુ પણ મુક્ત થાય છે. એટલે કે અહીંયા એક જ પ્રક્રિયામાંથી બે અલગ અલગ પદાર્થો આપણને મળ્યા છે. તો આ વિઘટનની પ્રક્રિયાનું પહેલું ઉદાહરણ છે. બીજું એક્ઝામ્પલ કે 2FeSO4 ફેરસ સલ્ફેટ, એને તમે ગરમ કરો તો Fe2O3 ફેરસ ઓક્સાઇડ પ્લસ SO2 પ્લસ SO3 વાયુ મુક્ત થાય. SO2 અને SO3 બરાબર છે. તમારે આના નામ લખવાના, ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, ફેરસ ઓક્સાઇડ, ફેરસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ બંને કેવા છે? ગેસ છે, વાયુ છે. તો આ વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા તમે જુઓ બધી પ્રક્રિયા સમતોલિત છે કે નહીં? આ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત છે કે નહીં? અહીંયા જુઓ 2 Fe છે, ઓકે, અહીંયા Fe 2 છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 4 દુ 8, તો 3 અહીંયા છે, 4 5 6 7 8 અહીંયા છે. અહીંયા સલ્ફર કેટલા છે? સલ્ફર છે 2, અહીંયા સલ્ફર 1 અને 2. તો આ પ્રક્રિયા કેવી છે? સમતોલિત રાસાયણિક સમીકરણ છે. અને અહીંયા એકમાંથી 3 પદાર્થો બને છે. એટલે આ વિઘટનની પ્રક્રિયાનું ઉદાહરણ છે. 2PbNO3 કોઇલ, આને કહેવાય લેડ નાઇટ્રેટ. આનું નામ છે લેડ નાઇટ્રેટ. હવે આ જે છે આને તમે ગરમ કરો, આને શું કરો? તમે ગરમ કરો તો શું મળે? તો કે તમને મળે 2PbO પ્લસ 4NO2 પ્લસ O2. આનું છે લેડ ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ. આ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ એક બીજી વાત એમસીક્યુ માટે બહુ યાદ રાખવા જેવી છે કે આ જે લેડ નાઇટ્રેટ છે એ પીળા રંગનો પદાર્થ છે. અને આમાંથી તમે ગરમ કરો આને તો તમને કથ્થાઈ રંગના, ભૂરા કથ્થાઈ રંગના ધુમાડા બહાર આવતા દેખાય. એ ધુમાડા શેના છે? એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુના છે. કથ્થાઈ ધુમાડા, ધુમાડા, કથ્થાઈ ધુમાડા આપણને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડના લીધે ઉદ્ભવતા દેખાય છે. તો આ 3 થઈ ગયા આપણા વિઘટનની પ્રક્રિયાના એક્ઝામ્પલ. ચોથું એક્ઝામ્પલ સિલ્વર ક્લોરાઇડ, અથવા ચોથું એક્ઝામ્પલ નું નામ જ કંઈક અલગ છે, સૂર્યપ્રકાશમાં વિઘટન. સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન. સૂર્યપ્રકાશની હાજરીમાં 2 પદાર્થનું વિઘટન તમારે જોવાનું છે. એક છે સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ, અને એક છે સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ કેવી રીતે? 2HCl, આનું નામ છે સિલ્વર ક્લોરાઇડ. એને ગરમ કરો, 2Ag પ્લસ Cl2. આ ઘન પદાર્થ છે, આ વાયુ સ્વરૂપે મુક્ત થઈ જશે. આ છે સિલ્વર ક્લોરાઇડ. આ કયો પદાર્થ છે? સિલ્વર ક્લોરાઇડ. અને આવું છે સિલ્વર, એટલે તમે આને ચાંદી કહી શકો. અને આ ક્લોરીન વાયુ મુક્ત થાય. અહીંયા બધામાં ઉષ્મા લખવાની ભૂલવાની નહીં, ઉષ્મા અથવા ગરમી આવી નિશાની કરી દેવાની, નકર ખોટું પડશે. બરાબર? તો આના માટેના આગળ પ્રવૃત્તિ એવી આવશે, આપણે ભણીશું કે ભાઈ એક તમારે ચાઇના ડીશ લેવાની. ચાઇના ડીશ એટલે રકાબી જેવું પાત્ર કેમિસ્ટ્રીમાં. એની અંદર તમારે HCl મૂકવાનું. પછી તમારે એને શું કરવાનું? તો સૂર્યના તડકામાં તમારે એને મૂકી રાખવાનું. ધીમે ધીમે કરતા આમાંથી બધો ક્લોરીન વાયુ હવામાં ઉડી જશે અને ચાંદીમાં, આપણે મતલબ રકાબીમાં ચાંદીના કણો ભેગા થતા જોવા મળશે. પણ એનો રંગ બદલાઈ જશે. આ ચાંદી જે છે સ્ટાર્ટિંગમાં સિલ્વર એટલે કે સફેદ રંગની હશે, તો જ્યારે આ મળશે તો એ કથ્થાઈ રંગની હશે, કથ્થાઈ કાળા રંગની આપણને જોવા મળશે. બરાબર? હવે આવું સિલ્વર બ્રોમાઇડ માટે તો 2AgBr, એને તમે ગરમ કરો તો શું મળે? 2Ag પ્લસ Br2, બ્રોમિન વાયુ મુક્ત થાય. બ્રોમિન વાયુ મુક્ત થાય. બરાબર? આ છે સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર બ્રોમાઇડ. આ છે સિલ્વર અને આ છે બ્રોમિન વાયુ. બરાબર? તો આમાંથી પણ આપણને સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન એવો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટનની પ્રક્રિયા સમજાવો. તો તમારે આ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ લખવાના. બીજું કે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ એ બહુ જ ઉપયોગી છે. ક્યાં વપરાય છે? તો આનો ખાસ ઉપયોગ યાદ રાખજો. આ બંને પદાર્થો
AgCl અને AgBr. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી માટે યુઝ થાય છે. બહુ જ અગત્યનો MCQ માં આવી શકે કે AgCl અને AgBr ક્યાં ઉપયોગ થાય છે, અથવા તો શ્વેત અને શ્યામ, ગુજરાતીમાં કહીએ તો શ્વેત અને શ્યામ ફોટોગ્રાફી માટે કયા પદાર્થ વપરાય છે? AgCl અને AgBr. તો આ થઈ ગયું આપણે વિઘટનની પ્રક્રિયાનું ચોથું એક્ઝામ્પલ. પાંચમું એક્ઝામ્પલ, વિઘટનની પ્રક્રિયાનું પાંચમું એક્ઝામ્પલ, વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન. અગાઉના ધોરણમાં તમે ઘણીવાર ભણ્યા હશો કે ભાઈ પાણીમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરાવો તો એક એ ધ્રુવ ઉપર એક તે તમે ઇલેક્ટ્રોડ ડુબાડ્યો છે એના ઉપર તમને ઓક્સિજનના પરપોટા દેખાય, એક ઇલેક્ટ્રોડ ઉપર તમને હાઇડ્રોજનના પરપોટા દેખાય. તો સેમ એ જ તમારે એક બીકરમાં પાણી લેવાનું છે, એમાં તમારે લોખંડના સળિયા અથવા તો કોઈ પણ ધાતુના સળિયા ઇલેક્ટ્રોડ ડુબાડવાના છે, વિદ્યુત પ્રવાહ પસાર કરાવવાનો છે અને તમારે જોવાનું છે કે કયા પરપોટા કયા ધ્રુવ પાસે ગોઠવાય છે, કોની સંખ્યા વધારે છે પરપોટાની, એ તમને જાણવા મળશે. તો શું કરવાનું છે? પાણીનું તમારે વિભાજન કરવાનું છે. પાણી એટલે H2O, 2H2O લઈએ લિક્વિડ સ્વરૂપે. હવે આને તમે વિદ્યુત પ્રવાહ આપો, વિદ્યુત પ્રવાહ તમે આપો તો શું થાય? તો કે આમાં H2 2H2 એટલે કે હાઇડ્રોજન વાયુ અને O2 એટલે કે ઓક્સિજન વાયુ છૂટો પડે છે પરપોટા સ્વરૂપે. પરપોટા સ્વરૂપે એટલે કે ગેસ. બરાબર. આવું છે પાણી અને આ છે હાઇડ્રોજન, આ છે ઓક્સિજન. હાઇડ્રોજન, આ છે ઓક્સિજન. હવે ઓક્સિજન હોય કયા ધ્રુવ ઉપર આવશે? એનોડ ઉપર. એનોડ. હાઇડ્રોજન કેથોડ ધ્રુવ પર જમા થાય છે. આનું રેશિયો કેટલો હોય? H2O માં પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનો રેશિયો હોય 2:1 નો. બરાબર. મતલબ કે જો એક ઓક્સિજન હોય તો એના ડબલ હાઇડ્રોજન હોય. તો આ થઈ ગઈ આખી વિઘટનની પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પદાર્થને ગરમ કરતા તેમાંથી 2 કે તેથી વધારે નિપજો બનતી હોય તેને વિઘટનની પ્રક્રિયા કહે છે. તમારે ડિટેલમાં લખવી, વાંચવી, તૈયાર કરવી.